શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. આજે પુરુષોત્તમ માસનો 29મો દિવસ છે. આજે આપણે આ વિડીયોમાં સાંભળશું પુરુષોત્તમ માસ મહાત્મય કથા અધ્યાય 29મો, સંધ્યાકાળના નિયમો અને ભાગ્યશાળી ભીલડીની કથા તથા સંકીર્તન પણ સાંભળીશું. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. મુકુમ કરોતિ વાચાલમ પંગુમ લંઘયતે ગિરિમ યત કૃપાતમહમ વંદે પરમાનંદ માધવમ. શ્રી કૃષ્ણમ વંદે જગદગુરુ. બોલો ભગવાન શ્રી કૃષ્ણની જય. પુરુષોત્તમ માસ મહાત્મય કથા અધ્યાય 29મો, સંધ્યાકાળના નિયમો. સુત પુરાણી સૌનકાદિ ઋષિઓને કહે છે, હે મુનિ શ્રેષ્ઠો, કદરી બ્રાહ્મણ ગોલોકમાં સ્થાન પામ્યા. તેનું કારણ તેનાથી પુરુષોત્તમ માસ ન છૂટકે નિરાહાર રહેવાયું અને પવિત્ર કુંડમાં સ્નાન પામ્યા તે છે. હવે ભગવાન નારાયણને નારદજીએ પ્રશ્ન પૂછ્યો. આપે સવારે પૂજા કરવાની વિધિ વગેરે આગળ જણાવ્યું, પણ દિવસના ઉત્તર ભાગમાં વ્યક્તિએ શું કરવું જોઈએ તે જણાવવા કૃપા કરશો? નારદજીની જિજ્ઞાસા સંતોષવા ભગવાન નારાયણે જે કહ્યું તે હું તમને કહું છું તે આપ સાંભળો. આમ કહીને સુત પુરાણી સૌનકાદિ ઋષિઓને આગળની કથા કહેવા લાગ્યા. પુરુષોત્તમ માસમાં સવારે વહેલા ઉઠીને ધ્યાન પૂજા કર્યા પછી મધ્યાહને પંચ મહાયજ્ઞો કરવા, અન્ન બલિદાન મૂકવું, મહેમાનને જમાડવા, કાગડા, કૂતરા અને ગાયોને અન્નદાન કરવું, ઉપરાંત સંન્યાસી અને બ્રહ્મચારીઓને ભિક્ષા આપવી, પૂર્વ દિશામાં મોં રાખીને ભોજન કરવું, ભોજન કરતી વખતે કોઈની નિંદા ન કરવી, મન પ્રસન્ન રાખવું અને આસન ઉપર બેસવું. યોગીએ 8 કોડિયા, વાનપ્રસ્થે 16 કોડિયા, ગૃહસ્થાશ્રમીએ 32 કોડિયા અને બ્રહ્મચારીએ જેટલું પીરસ્યું હોય તેટલું ભોજન કરવું જોઈએ. વાસી અને નિષેધ ખોરાક ખાવો નહીં. જમ્યા પછી કોગળા કરવા, જમ્યા પછી પાણી લઈને મંત્ર ભણીને અંજલિ મૂકવી, અગસ્ત્ય મુનિને યાદ કરવા, શ્રી કૃષ્ણ ભગવાનનું ધ્યાન મનમાં હૃદયમાં કરવું. સૂર્ય અસ્ત થવાની તૈયારીમાં થાય ત્યારે નદીએ જઈને સ્નાન કરવું. ઘેર આવી ફરી હાથ પગ ધોઈને સાયં સંધ્યા કરવી. જે સંધ્યા નથી કરતા તે પાપના ભાગી બને છે, નરકમાં પડે છે. સંધ્યા કરતી વખતે ગાયત્રી મંત્ર અવશ્ય ભણવો. દિશાઓના દેવતાઓને નમસ્કાર કરવા. સંધ્યા કાર્ય પછી થોડું જમવું અને પછી સૂઈ જવું. પોતાને ત્યાં પૂર્વ તરફ મોં રાખવું, સસરાને ત્યાં ગયા હોય ત્યાં દક્ષિણ તરફ મોં રાખવું અને પ્રવાસમાં પશ્ચિમ તરફ મોં રાખીને સૂઈ જવું. ઉત્તર દિશાએ મોં રાખીને કે ગાદલા ઓશિકા વિના કદી પણ સૂઈ જવું નહીં. સૂતી વેળા શ્રી ભગવાન વિષ્ણુ અને પંચ ઋષિઓનું ધ્યાન કરવું, સપ્ત ઋષિઓનું ધ્યાન કરવું. પહેલો અને છેલ્લો પ્રહર વેદાભ્યાસમાં, બાકીના 2 પ્રહર જ સૂવું જોઈએ. માંસ અને દારૂનો ત્યાગ કરવો, વ્યસનનો ત્યાગ કરવો, પર સ્ત્રી સાથે સમાગમ ન કરવો, બીજા ધર્મની નિંદા ન કરવી. આ બધા નિયમોનું પાલન કરનાર વ્યક્તિ સંસારમાં સુખ ભોગવીને વૈકુંઠ લોકને પામે છે. શ્રી પુરુષોત્તમ માસ મહાત્મયમાંનો સંધ્યાકાળના નિયમો નામનો 29મો અધ્યાય સંપૂર્ણ થાય છે. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. તો મિત્રો, આપણે સાંભળ્યો પુરુષોત્તમ મહાત્મય અધ્યાય 29મો. હવે આપણે આ દિવસની કથા વાર્તા સાંભળીએ. ભાગ્યશાળી ભીલડીની કથા. એક ગામમાં બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહે. બ્રાહ્મણ સંતોષી અને વિદ્વાન હતા. બ્રાહ્મણી પણ ધર્મનિષ્ઠ, સદ્ગુણી અને સુશીલ હતા. કોઈના દુઃખે દુઃખી થનાર, પરોપકારી જીવ હતા. આમ તો બધી વાતે સુખ હતું, પણ તેમને સંતાન ન હતું. આથી તેઓ મનમાં દુઃખી થતા ભગવાનની મરજી માનીને મોટું મન રાખતા. મોટી ઉંમરે ભગવાને તેમની સામે જોયું. બ્રાહ્મણીએ એકી સાથે 2 પુત્રોને જન્મ આપ્યા. બ્રાહ્મણ બ્રાહ્મણી ઘણા ખુશ થયા, પ્રસન્ન થયા. આ ખુશાલીમાં તેમણે ઘણું દાન પુણ્ય પણ કર્યું. બંને બાળકો તંદુરસ્ત હતા. લાડકોડથી બંને ઉછરતા હતા. આમ કરતાં 5 વર્ષના થયા ત્યારે એકાએક બંને માંદા પડી ગયા. એવા માંદા પડ્યા કે ઊભા પણ પથારીમાંથી ન થઈ શકે. સારા વૈદ્યોને બોલાવવામાં આવ્યા, પરંતુ કશું લાભ ન થયો. કંઈ સારું પરિણામ ન આવ્યું. બ્રાહ્મણ બ્રાહ્મણી છોકરાઓને સારા કરવા બનતું કરી છૂટ્યા.
આખરે તેમણે આશા મૂકી દીધી. બ્રાહ્મણ રાજ દરબારમાં જતા આવતા હતા. તેને થયું કે હું રાજાને વિનંતી કરીને રાજવૈદ્ય પાસે દવા કરાવું. તેનાથી જો દીકરાઓ સાજા થાય તો સારું. એમ વિચારીને તે બ્રાહ્મણ દેવ દરબારમાં ગયા અને રાજાને જઈને વિનંતી કરી કે હે મહારાજ, મારા 2 પુત્રો અસાધ્ય બીમારીમાંથી સપડાયેલા, કોઈ ઈલાજ મળતો નથી, સારું થતું નથી. જો આપ કૃપા કરીને રાજવૈદ્ય પાસે મારા દીકરાઓનો ઈલાજ કરાવો તો આપનું ઋણ હું જિંદગીભર નહીં ભૂલું. બ્રાહ્મણની વિનંતી સાંભળીને રાજાએ પણ રાજવૈદ્યોને કહ્યું અને તે વેળાએ અચાનક જ ગાલવ મુનિનું આગમન થાય છે. રાજાએ તરત જ ઉઠીને મુનિને આસન આપ્યું. પછી રાજાએ બ્રાહ્મણના બીમાર દીકરાની વાત ગાલવ મુનિને કહી. તેનો કોઈ ઉપાય બતાવવા રાજાએ ગાલવ મુનિને સૂચવ્યું. ગાલવ મુનિ બોલ્યા, હે રાજન, હે બ્રાહ્મણ, મારી વાત ધ્યાન દઈને સાંભળો. જે નારીએ પૂર્ણ શ્રદ્ધા સાથે પુરુષોત્તમ માસમાં ગંગા સ્નાન કર્યું હોય, પતિવ્રતા ધર્મ પાળ્યો હોય, દાન દક્ષિણા આપી હોય, ગોરો કરી હોય કે કોઈ પાપ ન કર્યું હોય, તેવી પુણ્યશાળી નારી જો આ બાળકો ઉપર ગંગાજળ છાંટે તો તેઓ તરત જ સાજા થઈ જાય. અત્યારે પુરુષોત્તમ માસ ચાલે છે. પુરુષોત્તમ ભગવાનની માયાનો પાર નથી. તેમની પ્રસન્નતાથી બધા સારાવાના થઈ જશે. રાજાએ ગામમાં ઢંઢેરો પીટાવ્યો, પણ કોઈ નારી સંપૂર્ણ નીતિ નિયમોને પાળનારી ન મળી. રાજાએ ચારેય બાજુ સેવકો દોડાવી એવી સર્વગુણ સંપન્ન નારીની તપાસ કરાવી. છેવટે સેવકોને એક ભીલડી સર્વગુણ સંપન્ન જોવા મળી. સેવકો ભીલડીને માન સહિત રાજા સમક્ષ દરબારમાં લાવ્યા. રાજા જાતે જ તે ભીલડીને લઈને બ્રાહ્મણ બ્રાહ્મણીને ત્યાં ગયા. બ્રાહ્મણ બ્રાહ્મણી તેમની સમક્ષ હાથ જોડીને ઊભા રહ્યા. પછી તેઓ બાળકની પથારી પાસે જઈને રડવા લાગ્યા. ત્યારે ભીલડીએ તેમને આશ્વાસન આપીને કહ્યું, હે બ્રાહ્મણ દેવ, આપ રડશો નહીં. હું તો નિમિત્ત માત્ર છું. ધાર્યું તો ભગવાનનું થાય છે. હું તો અધિક માસ સિવાય પણ હંમેશા પુરુષોત્તમ ભગવાનની ભક્તિ કરું છું, ગંગા સ્નાન કરું છું, ગૌ પૂજા કરું છું, પતિવ્રત ધર્મ પાળું છું. મને શ્રદ્ધા છે કે મારા વહાલા પુરુષોત્તમ ભગવાન આ બાળકોને સાજા અવશ્ય કરી દેશે. આટલું કહીને ભીલડીએ બાળકોના ખાટલા પાસે જઈને ત્યાં બેસીને આંખો મીચીને પુરુષોત્તમ ભગવાનને પ્રાર્થના કરી. પછી ઊભા થઈને હાથમાં જળ લઈને બાળકો ઉપર જળનો છંટકાવ કર્યો. 3 વખત જળની અંજલિઓ જય પુરુષોત્તમ ભગવાન, જય પુરુષોત્તમ ભગવાન, જય પુરુષોત્તમ ભગવાન આ રીતે ઉચ્ચાર સહિત નાખતા જ બંને બાળકોમાં ચેતનતા આવી. તેઓ ભાનમાં આવ્યા. જાણે અપૂર્વ ચેતનાનો સંચાર થયો હોય તેમ બંને બાળકો એકદમ પથારીમાંથી ઊભા થઈ ભીલડીને પગે લાગવા લાગ્યા. ભીલડીએ પણ તેના માથે હાથ મૂકીને આશીર્વાદ આપ્યા. બ્રાહ્મણ બ્રાહ્મણી અને રાજા પણ ભીલડીને નમન કરવા લાગ્યા. ભીલડીએ ત્રણેયને આશીર્વાદ આપ્યા અને ત્રણેયને પુરુષોત્તમ માસનું વ્રત કરવાનો સંકલ્પ કરાવ્યો. રાજાએ ભીલડીને 500 સોના મહોર બક્ષિસમાં આપી. એટલા માટે તો કહેવાય છે કે પતિવ્રતા અને સદ્ગુણી સ્ત્રી ધારે તે થાય, તેને પ્રભુ કૃપા ઘણી, બોલે તે સિદ્ધ થાય. હે પુરુષોત્તમ ભગવાન, જેવા આપ આ ભીલડીને ફળ્યા તેવા આપનું વ્રત કરનાર, કથા કહેનાર, કથા સાંભળનાર, આપની પૂજા કરનાર સૌને ફળજો. બોલો પુરુષોત્તમ રાયની જય. તો મિત્રો, આપણે સાંભળ્યું પુરુષોત્તમ માસનો અધ્યાય અને કથા વાર્તા. મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. હવે આપણે સાંભળીએ આજનું સંકીર્તન. નારાયણનું નામ જ લેતા વાર તેને તજીએ રે, મનસા વાચા કર્મણા કરીને શ્રી લક્ષ્મીવરને ભજીએ રે. કુળને તજીએ, કુટુંબને તજીએ, તજીએ માને બાપ, ભગીની સુત દારાને તજીએ, જેમ તજે કાચડી સાપ. પ્રથમ પિતા પ્રહલાદે તજ્યા, 9 તજ્યા હરિનું નામ, ભરત શત્રુઘ્ને માતા તજ્યા, 9 તજ્યા શ્રી રામ. ઋષિ પત્નીએ શ્રી હરિને કાજે તજ્યા નિજ ભરથાર, તે માટે કોઈ દોષ ન લાગ્યો પામી પદાર્થ 4.
વ્રજવનિતા વિઠ્ઠલને કાજે સરૌત જીવન નીકળી રે. ભણે નરસૈયો વૃંદાવનમાં હરિસુરંગે મહાલીએ રે. નારાયણનું નામ જ લેતા વાર તેને તજીએ રે. મનસા વાચા કર્મણા કરીને શ્રી લક્ષ્મી વરને ભજીએ રે. બોલો પુરુષોત્તમ રાયની છે. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.